હેલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે બનાવવાનો છે નાનો એવો હેન્ડ પર્સ. જો એના માટે મેં જે મારે બાંધણીનો ડ્રેસનું કાપડ હતું એ વધ્યું હતું, એના મેં નાના નાના કટકા હતા એને જોઈન્ટ કરી લીધું અને અસ્તર અને એમાં નાખી છે વચમાં બોરી. તો એટલાનું જોઈન્ટ કરી અને એક પીસ તૈયાર કરી લીધું અને એના ઉપર આપણે જો જેટલો પણ સામાન જોઈશે એ બધો અત્યારે હું તમને બતાવી રહીશું. તો આ નાની નાની મેં 2 કટકા લીધા છે પીસ. ઉપર આપણે લેસ ઘોડે અટેચ કરશું અને એની પહોળાઈ છે 2.5 ઇંચ એટલે કે 2.5 ઇંચ. એટલે એ આપણે પીસની લંબાઈ કે પ્રમાણે પહોળાઈ પ્રમાણે લીધા છે. અને આ નાકા મેં તૈયાર કરીને લીધા છે, જેની લંબાઈ 17 ઇંચ અને પહોળાઈ 1 ઇંચ છે. અને સાથે ચેન અને રનર પણ લીધું છે. તો આ પીસની લંબાઈ છે આપણે 13.5 ઇંચ અને પીસની પહોળાઈ છે આપણે 11 ઇંચ. તો આમાં આપણે સૌપ્રથમ નાકા અટેચ કરવાના છે. તો એના માટે આપણે જો નાકા લઈશું અને જે આપણો 13.5 ઇંચની પહોળાઈ છે ત્યાંથી આપણે ફોલ્ડ કરીશું લંબાઈમાં. આવી રીતે 11 ઇંચ છે તેને આપણે અડધો ભાગ કરીશું અને જે 13.5 છે લંબાઈ ત્યાં આપણે આવી રીતના ફોલ્ડ કરીશું અને નાકાનું આપણે નિશાન લગાવવાનું છે. તો જો એના માટે મેં અહીંયા જે વચ્ચેથી સેન્ટર કાઢી લીધું એના બંને બાજુ 2-2 ઇંચ પર 2-2 ઇંચ પર નિશાન કરી લઉં છું. એટલે કે નાકા લગાવવાનું આપણે જો બંને બાજુ સેન્ટરથી 2-2 ઇંચ પર નિશાન કરી લીધું. ત્યાં આપણે નાકા અટેચ કરશું. નાકા આપણે આની ઉપર નથી લગાવવાના, અહીંયા નીચેની સાઈડ લગાવવાના છે. તો જો આવી રીતે નીચેની સાઈડ નાકા રાખી અને હું પહેલાં સિલાઈ લગાવી લઈશ. તમે સરખી રીતે તમારી મુજબ જોઈ અને પછી નીચેની સાઈડમાં નાકા લગાવી લેજો. તો જો આવી રીતના નીચેની સાઈડમાં નાકા લગાવી લઈશું. તો નીચેની સાઈડમાં આવી રીતે નાકા લાગી જાય પછી જે આપણે પહેલી 2.5 ઇંચની પટ્ટી લીધી છે ને તેને આવી રીતે સવળી ઓર રાખી અને નાકા લગાવ્યા ત્યાં જ નીચે રાખી અને આખાઈમાં સિલાઈ લગાવી લેવાની. તો જો આવી રીતના સિલાઈ લાગી જાય પછી તેને બહારની સાઈડમાં કાઢી અને એના ઉપર આવી રીતે જો વાળી અને ત્યાં ઉપર ધારી સિલાઈ લગાવવાની એક અને નીચે ફોલ્ડ કરી અને આવી રીતે જો ફિનિશિંગ સાથે આવી રીતે લગાવી લેવાની. એટલે આપણે એક કોઈ પણ જાતની લેસ મૂકી હોય કે પછી એવી રીતે. મારે આ ચોરણનું કાપડ છે, જે આ સૂટ સીવો એટલે કે ડ્રેસ સીવો તેનું કાપડ વધ્યું હતું, તેમાંથી આ ચોરણીનું થોડુંક કાપડ વધ્યું હતું તો એને પણ મેં આવી રીતે લઈ લીધું. એટલે પર્સને આપણે પાઇપિંગ જેવું લુક થઈ જાય કે લેસ અટેચ કરી હોય એવી રીતના થઈ જાય. તો જો આવી રીતના મારો આ એક બાજુની સાઈડમાં ભાગ તૈયાર થયો એવી જ રીતના હું બીજી બાજુ પણ સામેની સાઈડ તૈયાર કરી લઈશ. તો તમારી પાસે કોઈ પણ નાની નાની કતરાણ હોય ડ્રેસની તો તમે ફેંકતા પહેલાં જો આ વિડીયો જોઈ લેશો તો તમને ખૂબ કામમાં આવશે. મેં આ ડ્રેસમાં પણ નાના નાના 2 ટુકડા હતા તો તેનો પણ જો મેન પીસ છે એનો પણ સાંધો કરી અને લીધું છે. તો જો આવી જ રીતના બીજી બાજુ પણ આપણે ફોલ્ડ કરી અને પીસ આપણું તૈયાર કરી લઈશું. તો હવે આવી રીતના તૈયાર થાય પછી હવે આમાં આપણે ચેન અટેચ કરવાની છે. તો જો મેં પીસના માપની પણ સહેજ નાની ચેન લઈ લીધી છે પીસથી, કારણ કે આગળ જતાં હજી આપણે ચેન છે ત્યાંથી પણ કટિંગ કરવાનું થશે. તો આવી રીતે સવળી ઉપર રાખી અને ચેનમાં સિલાઈ લગાવી લઈશું. જો એક બાજુની સાઈડ આવી રીતે ચેન લાગી જાય એટલે પછી હવે એને જો કાઢી અને બીજી સાઈડ પણ આવી જ રીતના ચેન લગાવી લેવાની. અને આપણી ચેન લાગી જાય એટલે આપણે પીસમાં હવે સવળી આવી રીતે રાખી અને સરખી રીતે રાખી અને એમાં રનર એડ કરવાનો છે. તો જો આવી રીતના રાખી અને બંને પીસ ભેગા રાખી અને આવી રીતના રનર એડ કરીશું. રનર એડ થઈ જાય પછી હવે પીસને આપણે ઊંધું કરવાનું છે એટલે કે ઉલટું કરી લેવાનું.
તો પીસને આપણે આવી રીતે ઉલટું કરી લીધું. હવે જો ઉપરની સાઈડમાં 1 ઇંચ ઉપર નિશાન રાખી અને આપણે ત્યાં ક્રોસમાં કટિંગ કરવાનું છે. બંને બાજુ આવી રીતે 1 ઇંચ પર નિશાન કરી અને ક્રોસમાં હું કટિંગ કરી લઈશ. તો બંને બાજુ હું કટિંગ કરી તો જો બંને બાજુ આપણું કટિંગ થઈ અને આપણું પીસ તૈયાર થઈ ગયું છે. તો હવે એને આપણે ડબલ સિલાઈ લગાવી અને બંને બાજુ કમ્પ્લીટ કરી લઈશું. ડબલ સિલાઈ લગાવવાથી આપણું બેગ મજબૂત બનશે. તો જો આવી રીતે સિલાઈ લાગી જાય પછી આપણે અહીંયા નીચે 1 ઇંચ પર આવી રીતે 1 ઇંચ ઉપર રાખી અને નિશાન લગાવી લેવાનું અને સિલાઈનું છોડીને પછી મેં નિશાન લગાવ્યું છે. જો સિલાઈ છે ત્યાંથી જ 1 ઇંચનું નિશાન કર્યું છે અને નીચેની સાઈડમાં આપણે સિલાઈ નથી એટલે ત્યાં સળંગથી નિશાન કર્યું છે. એવી રીતે બંને બાજુ નિશાન કરી અને આવી રીતે કટ કરી લેવાના. તો જો આવી રીતે આપણે કટ કરી લીધા. તો કટ થઈ જાય એટલે તેને આવી રીતે ખોલી અને બંને બાજુ નીચેની સાઈડમાં સિલાઈ લગાવી અને આપણું પર્સ કમ્પ્લીટ કરી લેવાનું. અને જો તમારે આમાં દોરા નીકળે એટલે એના માટે નાની નાની કોઈ પટ્ટી લગાવી અને ફિનિશ કરવું હોય તો પણ કરી શકો છો, પણ મેં આમાં કાંઈ લગાવ્યું નથી. તો આ મારું પર્સ હવે બનીને તૈયાર થઈ ગયું છે. તો તમને કેવું લાગ્યું તે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જો આવા આપણે નાના નાના ડ્રેસના કે કતરાન કોઈ પણ વધી હોય એમાંથી આપણે આવું સરસ મજાનું નાનું એવું પર્સ કે કોઈ પણ વસ્તુ આપણે બનાવી શકીએ છીએ. તો આપણે નાનું સમજીને ફેંકી દેવાનું નહીં. કોઈ પણ વસ્તુ હોય તો પણ આપણે એમાંથી આવી રીતે તમે આમાં તમારી કોઈ પણ નાની મોટી વસ્તુ મૂકી શકો છો.